હમ હવે મારું નામ છે રવિન્દ્ર બી ચૌહાણ. હવે હું રહું તિથલ રોડ પર. આ રસ્તે અમારે કાયમ આવવા જવાનું થતું હોય છે. હવે વરસાદના સમયે આ રસ્તે એમ બી પાણી ભરાઈ જ જાય છે, પણ હવે છેલ્લા કેટલા સમયથી આ ગટર ને ડ્રેનેજનું પાણી જે ઉભરાતું છે ને જેના કારણે વરસાદી પાણી, ગટરનું પાણી અને બીજા પાણીનો જે જમાવડો છે એના કારણે લોકોને આવતા જતા લોકોને બહુ તકલીફનો સામનો કરવો પડે છે. હવે અમારો ટેમ્પો લઈને જઈએ તો જનરલી અમારા આખા ટાયર એટલે એન્જિન સુધી પાણી આવી જતું હોય છે અને ગાડીને ચલાવવામાં એટલી તકલીફ પડે કે મોટા મોટા પથ્થરો ટાયરમાં લાગે એટલે ટાયર ફાટી જતો હોય છે. તો જો મારી ગાડી લઈને હું જતો મને જો આટલી તકલીફ પડતી હોય તો આજના સમયની અંદર જે ચાલતા ફરતા જે માણસો અહીંયા જે સ્થાનિકો રહે છે એમને કેટલી તકલીફ અને મુસીબતનો સામનો કરવો પડે છે. એટલે આ ખરેખર બહુ ખરાબ વિચાર કહેવાય કે અહીંયાના જે બી નગરપાલિકાના કાઉન્સિલર છે કે પછી સરકારી તંત્રો છે કે એમણે આ વસ્તુ પર ધ્યાન આપવાની બંધ જ કરી નાખી છે. કે શું એમ કે ભાઈ અહીંના લોકો રહેતા છે કે નથી થતા દેશમાં, કે વલસાડનો વિસ્તારની અંદર વલસાડમાં જે આ વિસ્તાર આવેલો છે તો આ વિસ્તાર છે કે નથી વલસાડમાં એના વિશે પણ કોઈ પાસે માહિતી નથી. એટલે આ જે લોકો જે તકલીફ ભોગવે છે તો એનું જવાબદાર કોણ?